ગોબલજ ગામે ગાય માતાની ગૌચર જમીનને ગેરકાનૂની રીતે વેચી દેતા ગ્રામજનો અને ભૂમાફિયાઓ ઘર્ષણ. ગૌ ભક્તોને જાનથી મારી નાખવાની ધમકી મળી. ખેડા જિલ્લાના ગોબલજ ખાતે મલ્ટિપલ ચીટ સ્કીમના સાબરમતી જેલમાં રહી આવેલ આરોપી દક્ષેશ મહેન્દ્ર શાહે ગોબલજ ગામની કરોડોની ગૌચર જમીન ગેરકાનૂની રીતે વહેંચી દેતા મામલો ગરમાયો છે અને ગૌભક્તોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ગૌચર જમીન સરકારની કે કલેક્ટરની માલિકીની નહીં પરંતુ પશુધનની અને ગૌપાલકોની માલિકીની છે, જેથી ગૌચર જમીન કોઈ પણ હેતુ માટે આપી શકાય નહીં. આ મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટે PIL નંબર 17/2011 માં ચુકાદો આપીને સેંકડો હેક્ટર ગૌચર જમીન પરત મેળવીને પશુધનને અને ગૌપાલકોને પરત આપી છે. આ ઐતિહાસિક ચુકાદાને કારણે પશુધન બચવાની સાથે ગૌચર જમીન બચશે તેવો ગૌપાલકોને પૂર્ણ વિશ્વાસ છે. આ સમગ્ર મુદ્દા અંગે વાત કરતા ગૌભક્ત જશુભાઈએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં આજે માંડ 8.5 લાખ ગૌચર જમીન જ બચી છે. એટલે કે પશુધનની જનસંખ્યાની સામે ફક્ત 20% જ ગૌચર જમીન બચી છે, જેમાં 100 પશુધનની સંખ્યાની સામે 16 હેક્ટર ગૌચર જમીન અનામત રાખવામાં આવશે તેવી સરકારની નીતિને ધોઈને પી જવામાં ભૂમાફિયા અને સરકાર. મારું નામ જશુભા પ્રતાપસિંહ ચંદ્રવંશી, ગામ ઢોલેરા છે. માજી સૈનિક છું અને અમદાવાદ જિલ્લા પ્રાણી કુતરા નિવારણ સોસાયટીમાં કારોબારી સભ્ય છું અને છેલ્લા 40 વર્ષથી ગેરકાયદેસર કતલખાના બંધ કરવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ, પોલીસ વિભાગને બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ બાતમી હું પોલીસ કંટ્રોલને લખાવું છું. પોલીસ કંટ્રોલમાં જો કોન્ટેક્ટ ન થાય તો સ્ટેટ કંટ્રોલને માહિતી આપું છું અને જો સ્થાનિક પોલીસ જો ત્યાં આગળ ઘટના તાત્કાલિક બની હોય તો સ્થાનિક પોલીસને બી હું આ માહિતી આપું છું. અને અત્યારે અમદાવાદ ગોબલજ ગામ, ખેડા જિલ્લાનું ગોબલજ ગામ છે, ત્યાં આગળ સેંકડો એકર જમીન ગૌચરની જે ગામનો વિરોધ હોવા છતાં, કેટલા આંદોલન કરવા છતાં અને 7 વખત શરત ભંગ કરેલ હોવા છતાં એ જમીન હજી પરત મળે નથી અને ગરીબ લોકોના ચીટ ફંડના પૈસા ભેગા કરી અને લાખો મરણમૂળી ગરીબોની મરણમૂળી છે એ હજમ કરી ગયો છે અને કોઈ દાદ આપતું નથી. આગળની કઈ રીતની રણનીતિ રહેશે અને ક્યાં સુધી તમે રજૂઆત કરી છે? અમે બધા ગુજરાતના બધા માનનીય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી, રાજ્યપાલશ્રી, ભાજપ કાર્યાલય અને વન મંત્રાલય બધા ધારાસભ્યોને આ કોપીઓ અમે મોકલાવી આપેલી છે અને એમાં રાજ્યપાલશ્રીનો અને વન મંત્રીશ્રીનો જવાબ આવી ચૂકેલો છે, વડાપ્રધાનશ્રીનો બી હુકમ આવી ગયેલો છે, પણ પછી આગળ કારણ. આપનું નામ અને પરિચય? મારું નામ જયેશભાઈ જોશી. આ જશુભા ચંદ્રવંશી સાથે અને અવિમુક્તેશ્વરનજી સાથે ગૌ સેવામાં જોડાયા છીએ અને આ ગોબલજ ગામની સેંકડો એકર જમીન જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે એ સુરેશચંદ્ર મહેતાના મુખ્યમંત્રી પદ વખતે જિલ્લા ભાજપના અગ્રણી શ્રી દિલીપભાઈ અને માજી સરપંચ ગોબલજ દિલીપભાઈના વિરોધ છતાં એની જાણ બહાર ગ્રામ પંચાયતે ગેરકાયદેસર ઠરાવ કરી અને આ મહાઠગ દક્ષેશ શાહે ત્યાં પામ રિસોર્ટ કરેલ છે. 7 વખત એમણે આ જમીનનો શરત ભંગ કરેલ હોવા છતાં આ જમીનમાં ગેરકાયદેસર ક્લબ પણ ઊભી કરેલી છે અને કરોડો રૂપિયાની આ ગૌચરની જમીન, જે ગૌચરની માલિકીની જમીન પોતે ખાનગી હસ્તાંતરણ થયેલ છે, એ બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે. જુદા જુદા અખબારોમાં જે તે વખતે અહેવાલો પણ આવેલા છે. આ દક્ષેશ શાહ છે, મહાઠગ છે, સાબરમતી જેલમાં ચીટફંડના કેસમાં પણ રહી આવેલા છે. એની વણિક જ્ઞાતિએ પણ આવા કારણોસર એને જુદા જુદા તમામ મુદ્દાઓ ઉપરથી દૂર કરવા નિર્ણયો લીધા છે. એટલે અમારી માંગણી છે, તમામ ધારાસભ્યો, તમામ વિરોધ પક્ષના નેતા, મુખ્યમંત્રીશ્રી, વડાપ્રધાનશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાનશ્રી આ બાબતે તપાસના આદેશ આપેલા છે, મુખ્યમંત્રીશ્રી આપેલા છે. તેમ છતાં આ મહાઠગ દક્ષેશ શાહની પૂરતી વગના કારણે 17 કે 18 IAS બદલાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં, પણ કોઈ પણ આ બાબતમાં
પ્રાથમિક તપાસ પણ કરવામાં આવેલ નથી, જેથી વહેલી તકે આ સેંકડો એકર જે ગૌચરની જમીન છે એ ગાય માતાના હકની છે એ પાછી મળે એવા ત્વરિત ધોરણે રાજ્ય સરકાર હુકમો કરે એવી અમારી લાગણી છે. નહીંતર આ બધા પ્રત્યુત્તરની રાહ જોયા બાદ જો આનો અમલ નહીં કરવામાં આવે, તપાસના હુકમો કરી ફરી ગૌચર પરત નહીં આવે તો ગુજરાત રાજ્યના તમામ ગૌભક્તો અને સાધુ સંતો દ્વારા આ અંગે અહિંસાત્મક રીતે આંદોલન કરી અને ભવિષ્યમાં આ બાબતે આંદોલન કરવામાં આવશે.